ભારતીય જનતા પાર્ટી આજે આ મુકામ પર પહોંચી છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. એના પાયામાં કેટલાક મહાનુભાવોનું યોગદાન છે. આપણી વિચારધારાના ઘડવૈયા અને રાષ્ટ્રવાદી વિચારધારાને દેશમાં જનજન સુધી લઈ જવામાં જેમનો પ્રમુખ ફાળો છે એવા આ દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ છે. તો દીનદયાળજી શ્યામાપ્રસાદ મુખર્જીએ જ્યારે કોંગ્રેસનો તબકો સુધ્યો હતો અને હિન્દુત્વની વાત, સનાતન હિન્દુ ધર્મની વાત, ગરીબની વાત, ખેડૂતની વાત કરવા માટે કોઈની પાસે સમય નહોતો ત્યારે જનસંઘની સ્થાપના શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી અને એના મુખ્ય સૂત્રધાર દીનદયાળજી હતા. એમનો મંત્ર હતો, ચલો જલાએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા. જ્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનું કામ, એ વિચાર જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો મૂળ વિચાર હતો કે ગરીબ સુધી પહોંચવું છે, ઝૂંપડા સુધી પહોંચવું છે, આદિવાસીના જંગલના ઘર સુધી પહોંચવું છે. સર્વ સમાજને સાથે લઈને ચાલવાનો વિચાર દીનદયાળજી આપેલા. આજે મોદી સાહેબે અડદાડે અટલજીએ જે કાર્ય આગળ વધાર્યું, પણ એની જોડે બહુ સરકારો હતી તો એ કામ નહીં કરી શક્યા. પણ આજે ઘરના ઘરની વાત કરીએ છીએ, એમાં ગેસનું કનેક્શન આવે, એમાં શૌચાલય આવે, એમાં પાણીનું કનેક્શન આવે, ગરીબની સરકાર મફત સેવા કરે કે એને 5 કિલો અનાજ મફત આપે ઘેર ઘેર, કે કિસાન સન્માન નિધિના રોકડા પૈસા આવે, કે દીકરીને માના પેટમાં હોય ત્યાં સુધી રસીકરણની ચિંતા સરકાર કરે, એને સુખડી આપે છે, એને દવાખાનામાં મફત ડિલિવરી કરાવે છે, એને પાછા લાવવાની મફત ખેલખિલાટમાં વ્યવસ્થા કરે છે, એને બાલ મંદિરમાં મફત મૂકવાનું, ત્યાં એને મફત રમકડા મળે, ત્યાં ફરી સુખડી મળે, મગ મળે, કઠોળ મળે, પોષક આહાર મળે, શાળાએ જાય તો ગણવેશ મળે, જમવાનું મળે, રોકડા શિષ્યવૃત્તિ મળે, સાયકલ મળે. તમારા ઘેર કોઈ વિધવા થાય તો બહેનને આપણે એને મળે પૈસા. દાદા દાદી મોટા થયા તો 60 નથી. આ બધું કામ કોનું હતું? આપણું હતું. આ બધી કોને જરૂર પડે? તો ગરીબને જરૂર પડે, જેની પાસે નથી એને જરૂર પડે. તો આ સરકારે ગરીબો સુધી પહોંચવાનો મોદી સાહેબે જે પ્રયાસ કર્યો છે એના વિચારમાં કોઈ મુખ્ય હોય ને તો મોદી સાહેબને વંદન કરીએ. એનાથી દોઢા વંદન આપણે દીનદયાળજી શ્યામાપ્રસાદ મુખર્જીને કરવા પડે, કારણ કે રાજનીતિની દશા બદલવાનું અને દિશા બદલવાનું કામ એ દીનદયાળજીએ કર્યું. આપણને એવા સંસ્કારો આપ્યા કે બધા સરખા છે, અમીર ગરીબ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મ, સર્વ પ્રાંત બધા સરખા છે એવો વિચાર આ દીનદયાળજી આપ્યો હતો કે આપણે બધા ભાઈઓ છીએ અને સરકારે બધાની ચિંતા કરવી પડે, બધાને મળવું જોઈએ, બધાનો હક છે. એ વિચાર લઈને આપણે જનસંઘ બનાવ્યો હતો અને પછી ભારતીય જનતા પાર્ટીમાં બદલ્યો. અને ભારતીય જનતા પાર્ટી આવી પછી પણ જ્યારે અટલજીને તક મળી ત્યારે, ગુજરાતમાં આપણને તક મળી ત્યારે અને દેશમાં નરેન્દ્રભાઈને તક મળી ત્યારે જેમ જેમ આપણી પાસે સ્કોપ થયો એમ છે ગરીબ સુધી પહોંચવાનો, જંગલ સુધી પહોંચવાનો, આદિવાસી સુધી પહોંચવાનો, ખેડૂત સુધી પહોંચવાનો, કારીગર સુધી પહોંચવાનો, દરેકની સુખાકારી વધેવો જે પ્રયાસ થયો છે એ વિચારના જનક દીનદયાળજીનો આજે જન્મદિવસ છે. આપણા બધા માટે આપણને જે આ બધું મેં ગણાવ્યું એ બધું મળે છે ને એ વિચારો દીનદયાળજીનો હતો. એટલે આપણા વડવા જે કહેવાય ને, દાદા પરદાદા, એવા દીનદયાળજીનો આજે જન્મદિવસ છે ને એટલે બીજા બધા કાર્યક્રમો તાલુકાએ થાય છે. આ એક છ કાર્યક્રમ થયા એમાંનો એક આ કાર્યક્રમ આપણને દરેક ગામમાં, દરેક બૂથમાં કરવાનો કાર્યક્રમ છે. મેદરા ગામે તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સરસ કાર્યક્રમ કર્યો. અહીંયા આપણે વૃક્ષારોપણ પણ કરવાના છીએ, સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ આપણે બધા સાથે મળીને કરશું. અને એના પછી આપણો જે આત્મનિર્ભર ભારતનો સ્વદેશીનો જે મંત્ર છે એ મંત્ર માટે આપણે આ સ્ટીકરો પણ ઘરે ઘરે, દુકાને દુકાને વેચવાના છે. મોદી સાહેબે હમણાં કીધું છે કે તમારે પોતાને જાતે તૈયાર થવું પડશે. તમે જો એક સમય હતો આપણે કે આપણા ઘેર ખરાબ પ્રસંગ હોય, દાદા દાદી મોટા થયા હોય તો લાકડા લેવા જવું પડતું હતું. 6 મહિનાથી મનમાં રાખતા હતા, એક હોસ લાઈન રાખી દેતા હતા, આપણે ખાબર લેવા જવું પડતું હતું. આપણો સ્વભાવ હતો કે આપણે પોતે તૈયાર થવું. આપણે લગ્ન આવવાનું હોય તો ઘઉં જૂના કરવાના કે ચોખા જૂના કરવાના, આપણે આગલા વર્ષથી આવતા વર્ષ લગ્ન છે તો આ વખતે દોઢા ઘઉં રાખતા હતા. આપણે બિયારણ લેવા જવું પડતું હતું. આપણું બિયારણ જેવો પાક પાકે એટલે સારામાં સારું ચારણો મારી અને મોટા દાણા હોય એ ચોખ્ખું કરી રખિયામાં ભેળવીને આપણે જુદું મૂકી દેતા હતા.
આપણે કોઈ દર બિયારણ માટે પરવાનગી નહીં હતા. અને ખેતર આપણા બોર આગળનું પહેલું ખેતર હોય ને એમાં આપણે બાજરી વાવતા. પણ બાજરી એટલી વાવતા, બાજરી, મગ, અડદ, તલ, તુવેર, ગવાર બધું નાખતા. એ શાના માટે? એ આપણા ઘરનું રસોડું હતું. આપણા ઘરમાં જે જોઈએ બધું બાજરીથી મળી. અને તુવેરની દાળ પણ આપણે ઘેર બનાવતા, મગની દાળ પણ એમાંથી બનાવતા. આખો દિવસ ગવાર લીલું શાક ખાતા અને પછી બળદ માટે પાછો ગવાર તૈયાર થતો હતો. આપણે કશું બજારમાં જવું પડતું, એક ભેંસ બાંધેલી એટલે દૂધ, દહીં, છાશ. તો એ સંસ્કૃતિ હતી ને ત્યારે આપણે ખેત નહોતી પડતી. પોતે તૈયાર થતા હતા ને ત્યારે આપણે ખેત નહોતી પડતી. જાતે ચૂન પોડતા હતા અને જાતે પીરસતા હતા, જાતે બનાવતા હતા. અત્યારે બધું ઓટોમેટિક કર્યું એટલે તકલીફ પડે છે. મોદી સાહેબે કીધું કે આપણે પાછા આવી જવું. પોતાના દેશની જ વસ્તુ વાપરવાની અને પોતાના જરૂરિયાતની વસ્તુ પોતે ઉત્પન્ન કરીએ, શાકભાજી, ફળ, દૂધ, દહીં, તો આપણે કોઈ દાડા ગરીબ નહીં થઈ ગયું. અને અત્યારે આ વોટ્સએપથી પેલા સ્વિગી ઉપર મંગાવીએ છીએ ને એમેઝોનનું, તો ગમે તેટલી આવક થશે ખેડૂતની પણ એ સુખી નહીં થાય. ગમે તેટલા પૈસા કરો પણ તમારે એમ જતા રહે છે, બધા જાય છે ને. તો આપણે એ પાછા વળવું પડશે. અને એટલા માટે આ સ્વદેશીનો મંત્ર છે. આપણી પાસે કોઈ પણ વસ્તુ આપણા પોતાના દેશની બનાવેલી, આપણા પોતાના રાજ્યની બનાવેલી, આપણા પોતાના ગામની બનાવેલી, આપણા પોતાના ઘરની બનાવેલી મળે, જો આપણો ઉદ્ધાર થવાનો છે, રાષ્ટ્રનો ઉદ્ધાર, દેશનો ઉદ્ધાર થવાનો છે. તો સ્વદેશીનો મંત્ર પણ મોદી સાહેબે આપ્યો છે. તો આપણે બધા આપણા ગામમાં પણ એવો પ્રયત્ન કરીએ કે બને એટલું કે ફેંકી દેવાનું નથી કહેતા મોદી સાહેબ, જે લાવી દીધું હોય. પણ હવે ખરીદીએ ત્યારે આપણે આપણા દેશની વસ્તુ ખરીદીએ તો આપણો દેશ મજબૂત થશે. આપણા દેશના પૈસા બીજા દેશમાં નહીં જાય અને બીજા દેશવાળા જે આપણને વેચવા નથી દેતા તો આપણે એને શું કામ વેચવા દેવું પડે? આપણને કોઈ કંકોત્રી ના લખે તો આપણે લખીએ છીએ અને મોટી જે પડીએ છીએ કે મારે તો અંતો એવું એમ નહીં જોયું. તો આ તો આપણો પોતાનો વિષય છે. ચીનવાળા કે અમેરિકાવાળા કે એ બધા એમ કહે કે અમારા ત્યાં તમારે નહીં વેચવા આપવાનું, તો આપણે આવવા જવાય. એના માટે આ દીનદયાળજીના જન્મદિવસે એક સરસ કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રત્યેક બૂથમાં થયો છે. આનું સ્વરૂપ નાનું છે કારણ કે બૂથમાં કરવાનો કાર્યક્રમ છે, પણ એનો વિચાર ખૂબ મોટો છે અને આવનારા દિવસમાં એનો ફાયદો પણ ખૂબ મોટો થવાનો. આપણે આજે જો સંકલ્પ કરીએ કે અમે વિદેશી વસ્તુ નહીં વાપરીએ અને પોતાનું ઉત્પાદન પોતે જાતે કરશું અને ખાવા પૂરતું પ્રાકૃતિક કરીશું, ગાય આધારિત ખેતી અને દવા ખાતર ઓછું છાંટીશું. ખાતર ખૂબ મોંઘું છે, બહારથી લાવવું પડે, ખેત પડે છે ને, તો આપણે વાપરીએ જ નહીં તો શું થાય? અને 50 કિલો વાપરતા હોય તો 20 કિલો વાપરીએ તો ચાલી જાય. એટલે આપણે આત્મનિર્ભર બનવાની વાત જે છે એ માટેનો આ પ્રયાસ છે. ફરીથી દીનદયાળજીના જન્મદિવસે આપણે કોટી કોટી શુભકામનાઓ પાઠવીએ છીએ. એમણે આપણને જે વિચાર આપ્યો છે, અંત્યોદયનો વિચાર, ઝૂંપડી ઝોપડી સુધી, જંગલના આદિવાસી સુધી સામાજિક સમરસતા રહે અને વિકાસના ફળ પહોંચે. એ માટે આપણે પણ આપણા ગામના સરપંચ તરીકે, તાલુકા પંચાયતના સભ્ય તરીકે, જિલ્લા પંચાયતના સભ્ય તરીકે આપણને જ્યારે જવાબદારી મળે કુટુંબના વડા તરીકે, તો આપણે પણ આખા પરિવારની ચિંતા કરીએ, આખા કુટુંબની ચિંતા કરીએ, આખા ગામની ચિંતા કરીએ, સૌને સરખી તકો મળે એવો પ્રયાસ કરીએ. તો જ દીનદયાળજીને સાચા અર્થમાં આપણે શ્રદ્ધાંજલિ આપી કહેવાય. અને આપણો દેશ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ચાલે છે. તો એ ભાવના આપણી કોઈ જ મજબૂતી રહે, ભાઈચારાની ભાવનાથી આગળ વધીએ. ફરીથી દીનદયાળજીના ચરણોમાં વંદન કરી અને એમના ચિંધેલા માર્ગે ચાલીએ, એમના આદર્શોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાની આ યાત્રા ભારતીય જનતા પાર્ટી છે, એમાં આપણાથી જે બે પાર્ટીની મદદ થાય એ કરીએ એવી વિનંતી સાથે ભારત માતા કી જય.